શહેરના દક્ષિણ વિસ્તારમાં સ્વિમિંગ પુલના કામનો શુભારંભ થયો છે. લગભગ 12 કરોડના ખર્ચે આ કામનો શુભારંભ થતાની સાથે જ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. 10મી માર્ચના દિવસે વડોદરા મહાનગરપાલિકાના બોર્ડનો અંતિમ દિવસ હોય, જેને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા હોય. વડોદરા શહેરની સુખાકારી માટે પાલિકા દ્વારા છેલ્લી સ્થાયી સમિતિની બેઠકમાં 57 કામોને મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારે ગઈકાલે રાજ્યના નાયબ મુખ્યમંત્રીના હસ્તે માંજલપુર વિસ્તારમાં નવા સ્વિમિંગ પુલના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. આ સ્વિમિંગ પુલ જલ્દીથી બને તે માટે આજે આ સ્વિમિંગ પુલના કામનો શુભારંભ કરવામાં આવ્યો છે. સ્વિમિંગ પુલ 12 કરોડના ખર્ચે અને 18 મહિનામાં પૂર્ણ કરવાનું ટાર્ગેટ છે. આ પ્રસંગે ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા, માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, ચિરાગભાઈ બારોટ, સ્થાયી સમિતિ અધ્યક્ષ શીતલ મિસ્ત્રી સહિત નગરસેવકો પણ ઉપસ્થિત રહ્યા છે. ગુજરાતના સિનિયર મોસ્ટ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ અને માંજલપુર વિધાનસભાના તમામ નગરસેવકો તેમના પ્રયત્નોથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવા સ્વિમિંગ પુલનું જે આયોજન કરવામાં આવ્યું છે. આ સ્વિમિંગ પુલ એવો છે કે કમ્પ્લીટલી કવર છે, ઉપરથી કવર છે, સાથે સોલાર રૂફટોપ છે, એની સાથે સાથે બેબી સ્વિમિંગ પુલ પણ છે, ઓલિમ્પિક સાઇઝનો સ્વિમિંગ પુલ છે. અને આની જે ખાસિયત છે એ ખાસ કરીને ટ્રેનિંગ માટેની છે. તો વડોદરા શહેરના તમામ યુવાનોને કસરત કરવા માટે થઈને અને સ્વિમિંગ કરવા માટે થઈને એક નવલું નજરાણું જ્યારે કોર્પોરેશન દ્વારા આપવામાં આવ્યું છે, ત્યારે સૌપ્રથમ તો કોર્પોરેશનના અમારા મેયર શ્રીમતી પિંકીબેન, તેઓની આખી ટીમ અને સાથે સાથે ઇવન યોગેશભાઈ અને માંજલપુર વિધાનસભાના તમામ કાઉન્સિલરો, કારણ કે આ તમામ બધા જ લોકોએ નક્કી કરીને આ સ્પોટ નક્કી કરેલો છે કે આપણે બધા અહીં જ કરીએ. તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. માંજલપુરમાં એક વસ્તુની કમી હતી, લોકોની માગણી બી હતી, અને આજે માગણી અમારી પૂરી થઈ છે. બરોડા સેવા સદને તેમજ અમારા સાથી ધારાસભ્ય બાલુભાઈ, આ બધાના પ્રયત્નથી આજે માંજલપુર વિસ્તારમાં એક સરસ સ્વિમિંગ પુલ, એટલે નાના છોકરાઓ માટેનું બી, સાથે આમ તો 12 કરોડ ને 35-40 લાખ છે, લગભગ જીએસટી સાથે 14 કરોડનો ખર્ચ થશે. એકદમ આધુનિક, પહેલો એવો બરોડામાં બનશે સ્વિમિંગ પુલ જે આધુનિક હશે. અને આમાં માંજલપુર વિસ્તાર તેમજ અન્ય વિસ્તારના બધા જ લોકો, નાગરિકો એનો લાભ લેશે. ભારત માતાજી જય. ખાસ કરીને વડોદરા મહાનગરમાં સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સાથે તમામ વય જૂથના લોકો માટે કંઈક ને કંઈક આપવાની કોર્પોરેશનની માનસિકતા રહી છે. ત્યારે માંજલપુર વિધાનસભામાં યુવાનોને પોતાનું કૌશલ બતાડવાની, સ્વિમિંગમાં પોતે ટ્રેન થઈ શકે અને નેશનલ ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં ભાગ લઈ શકે આશયથી વડોદરાના 4 ઝોનમાં એક સ્વિમિંગ પુલ બનાવવાનું નક્કી કર્યું છે. એ પૈકી માંજલપુર વિધાનસભામાં માંજલપુર સ્મશાનની સામેના પ્લોટમાં 12.37 કરોડ વત્તા જીએસટીના ખર્ચથી એક મોટો સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઓલિમ્પિક સાઇઝનો સ્વિમિંગ પુલ એટલે કે 25 બાય 50 મીટરનો સ્વિમિંગ પુલ સાથે નાનો બેબી સ્વિમિંગ પુલ, જેથી કરીને બાળકો પણ આમાં સ્વિમિંગ શીખી શકે. સાથે ઓફિસ રૂમ હોય, પંપ રૂમ હોય, લેડીઝ ટોયલેટ હોય, લેડીઝ શાવર રૂમ હોય, જેન્ટ્સ શાવર રૂમ હોય, ચેન્જિંગ રૂમ હોય, લોકર હોય, આ તમામ સુવિધાઓ તથા ઓપન ટેરેસ કે જેની પણ સારો સદુપયોગ કરી શકાય, લોકો યોગા કરી શકે, એ પ્રકારનું આયોજન આજે માંજલપુર વિધાનસભામાં કરવામાં આવી રહ્યું છે. આનું ખાતમુહૂર્ત ગઈકાલે ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે. આજે આ કામગીરીનો શુભારંભ કરી અને એરિયાના તમામ નાગરિકોને સાથે રાખી અને કોર્પોરેશન જે કામગીરી કરી રહી છે, એમની જે ડિમાન્ડ હતી એ આજે પૂરી થઈ છે. ત્યારે આજે આ કામનો શુભારંભ કરવામાં આવ્યો છે. આજના પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક એવા શ્રી બાળુ શુક્લાજી, એરિયાના ધારાસભ્ય એવા માનનીય શ્રી યોગેશભાઈ પટેલ તથા લોકલ કાઉન્સિલર, તમામ કાર્યકર્તાઓ અને નાગરિકો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે. અને આજથી આ કામગીરી શરૂ કરવામાં આવશે. કહેતા આનંદ થાય કે ઓલિમ્પિક સાઇઝનો સ્વિમિંગ પુલ એટલે વડોદરામાં સ્પોર્ટ્સનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય અને યુવાનોને ઉત્તમ તક મળી રહે, એ આશયથી ત્યાં કામ કરવામાં આવી રહ્યું છે. વર્ષોથી લોકો આતુર હતા. જ્યારથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ થયું માંજલપુરની અંદર, ત્યારથી સ્વિમિંગ પુલની એક ડિમાન્ડ આવી રહી હતી. એ આજે લોકોનું સપનું સાકાર થઈ રહ્યું છે અને ખૂબ સુંદર આયોજન છે. અને પ્લાનિંગ જોતાં
જે નાના બાળકોથી માંડી મોટા વૃદ્ધો પણ આનો લાભ લઈ શકે એવી વ્યવસ્થા કરી છે. સાથે સાથે એક્સરસાઇઝના જીમ પણ લેડીઝ જેન્ટ્સના બનવાના છે. ખૂબ સુંદર આયોજન થયું છે. સરકાર સંવેદનશીલ તો છે, પણ લોકોની જે લાગણી છે એ પણ મનમાં સમજીને પણ આ રીતે લોકોના સપનો સાકાર થાય એવી આ સરકાર છે. તો આજના દિવસે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ અને નાયબ મુખ્યમંત્રી આપણા હર્ષભાઈ, જે વડોદરા શહેરના પ્રભારી મંત્રીએ જે ગઈકાલ મુહૂર્ત કર્યું, અને વિધાનસભાના દંડક આપણા બાળુભાઈ, સિનિયર ધારાસભ્ય આપણા યોગેશભાઈ ઉપસ્થિત છે, અને ખૂબ સુંદર મુહૂર્ત આજે કરવામાં આવ્યું. તો પ્રજાજનો, માજલપુરની પ્રજા ખૂબ ખુશ છે, અને આ જ રીતે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે જે અપેક્ષા છે એ લોકોની, એ લાગણી સભર કામ કરતા રહે. અને હજુ પણ ઘણા કામ માજલપુરની અંદર બાકી છે, એ પણ આવતા આગામી વર્ષમાં બધા થશે એવી હું આશા રાખું છું.